મળતું હોય છે, હજારો માણસો ફ્રી ઓફ જમતા હોય છે, એટલે એ બી એક સારું એવું અહીંયા પેલું છે. અને કદાચ કોઈ ના જ્યું હોય જલિયાવાલા ગોલ્ડન ટેમ્પલ્સમાં તો તેની તાજીબ એટલે જલિયાવાલા બાગનું બધું આપણે જોયું, કૂવો જે હતો એ જોયું, ગોળી મારી તે જોયું, સમાજ જોયું, અને અહીંયા બી થોડો ઐતિહાસિક વસ્તુ છે એ બી જોયું, તમે વિડીયોગ્રાફીથી જોયું, આનો ઇતિહાસ વિશે બી તમને થોડી માહિતી આપી. અમરજોત, તો આ યાદમાં જે લોકો શહીદ થયા હતા એમની યાદમાં આપણે અમરજોત 24 કલાક ચાલુ રહે ચોખા ઘીમાં. એને વરસાદ આવે, શિયાળો આવે, કોઈ દિવસ બંધ ના થાય. આ એક યાદમાં અમરજોત આ 24 કલાક ચાલુ રહેશે. તો એક આપણી ઇતિહાસનો એક ભાગ છે. આપણે સાથે મળીને પેલો 9 વાગે ખોલવાનું છે, વિડીયોગ્રાફીથી જે સમજાવે છે એ આકૃતિ એ જોશું. એ જોયા બાદ તમે લોકો કદાચ ગોલ્ડન ટેમ્પલ ના ગયા હશો તો જજો. અને અહીંની ખાસ પ્રખ્યાત પરાઠા અને લસ્સી ફેમસ હોય છે, તો એનો બી લાવો લેજો. કોઈ ઘડી ઘડી તમે અહીંયા આવવાના નથી. તો આપણે જે રૂટ છે તમે 12 વાગ્યા સુધી હોટલ પર આવજો. આપણે હોટલમાં બેસીને પછી આપણે આગળની કાર્યવાહી કરવાની. કદાચ ખુલ્લા પડી જાઓ તમે લોકો તો તમારી રીતે હોટલ પર તમે આવી જજો. अभी हम ये पंजाब की फेमस लस्सी का यूज़ करेंगे। अब ये लस्सी के स्टॉल पे हम देख रहे हैं, ये लस्सी का ये पंजाब की लस्सी का हम टेस्ट करें, बहुत ही बढ़िया मलाई वाली स्पेशल लस्सी हमने, बहुत ही बढ़िया। जलियांवाला बाग का गार्डन है और इसके आगे ये ऐसा नज़ारा आप देख सकते हैं जलियांवाला बाग का। बहुत ही बढ़िया स्मारक बनाया है जलियांवाला बाग का, और ये सभी पॉइंट्स बहुत अच्छी तरह से उसको यहाँ पे प्रेजेंट किया है। तो सब लोग को देखने में भी बहुत ही अच्छा सहूलियत है। सब लोग देख रहे हैं ये जलियांवाला बाग का बहुत ही अच्छा खूबसूरत नज़ारा पंजाब अमृतसर से। ये पंजाब अमृतसर में ये जलियांवाला बाग का गार्डन है, और ये स्मारक भी आप देख सकते हैं। यहाँ पे ये जलियांवाला बाग स्मारक है। तो जलियांवाला बाग का हत्याकांड हुआ था, जनरल डायर ने सीधा ही फायरिंग करने का ऑर्डर दे दिया था, और यहाँ लाखों लोग मारे जा चुके थे और शहीद हो गए थे। सब यहाँ पर शहीद हो गए थे और उन पर गोलियां चलाई थी जनरल डायर ने। ये इसकी याद में ये जलियांवाला बाग का स्मारक यहाँ पे खड़ा है। ये जलियांवाला बाग हत्याकांड का स्मारक है, और यहाँ पे सब लोग यहाँ पे आते हैं जलियांवाला बाग हत्याकांड स्मारक का बहुत ही बढ़िया नज़ारा ये देख रहे हैं आप। यहाँ पे बहुत ही खूबसूरत नज़ारा, जहाँ पे अमृतसर जलियांवाला बाग हत्याकांड हुआ था, इसका ये मेन गेट है। और इसको आप देख रहे हैं जलियांवाला बाग हत्याकांड स्मारक। ये वाटरफॉल्स बना है। पहले एंट्री गेट पे हम ये देख रहे हैं, यहाँ से अंदर जाएंगे, बाएं से अंदर जाएंगे और बाएं से यहाँ पे एग्जिट है। और यहाँ पे जलियांवाला बाग हत्याकांड जो हुआ था और 120 लोग जो शहीद हुए थे कुएं में गिरकर, जब डैनियल डायर ने जब यहाँ पे जनरल डायर ने जब यहाँ पे शूट करने का ऑर्डर दिया था, तब यहाँ पे 120 लोग जो कुएं में गिरकर शहीद हो गए थे, वो कुआं भी इधर है, और जो शहीद हुए थे जिन पर फायरिंग हुई थी तो वो स्मारक भी इधर है। यहाँ पे आप देख सकते हैं, और सभी पॉइंट्स इसको अच्छी तरह से यहाँ पे दिखा दिए हैं। तो ये आप सब देख रहे हैं जलियांवाला बाग हत्याकांड का ये बहुत ही खूबसूरत नज़ारा। ये मेन गेट से आप अंदर जा सकते हैं। जलियांवाला बाग हत्याकांड स्मारक का ये स्थल है। આ એક જગા એવી છે અમૃતસરની અંદર ગોલ્ડન ટેમ્પલની બાજુમાં આવેલી છે. તો અહીંયા એક ધાર્મિક તહેવાર બી હતો એ સમયમાં,
અને આપણે આઝાદીની લડત બી ચાલતી હતી, તો મસરો કરવા માટે બધી પબ્લિક અહીંયા એકઠી કરેલી હતી, ઘણી હજારોમાં પબ્લિક. એ બધા ખુલ્લું હશે મેદાન. તો એ વખતે કે અંગ્રેજ જે હતો ડાયન, એને શું કર્યું કે કંઈ જાણ ના કરી કે મારા વિરુદ્ધ આ લોકો ઉત્પાદન પેલું કરી રહ્યા છે, આ બધી પબ્લિક મારા માટે કુછ કરી રહ્યા છે, તો એને કોઈ જાહેર ના કર્યું અને સીધું ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું. તો ઘણા લોકો શહીદ થઈ ગયા હતા આપણા ઇન્ડિયન. તો હાલ બી એવી પોઝિશન છે કે અહીંયા ગોળીઓના નિશાન બી છે, અને અમુક જે બચ્યા હતા એ કોટ કુડી નીકળી ગયા હતા, અમુક કૂવામાં પડ્યા હતા, તો કૂવો બી હાજર છે. તો એના માટે આ આખું બનાવવામાં આવેલું છે. અહીંયા 24 કલાક શોધ ચાલે છે એમના યાદમાં, આપણે જે શહીદો થયા હતા એમની યાદમાં. સાથે એક સ્તંભ બનાવવામાં આવ્યો છે ફોટોગ્રાફિક માટે. તો આખો આ છે અહીંયા હાલ ચાલુ થઈ ગયો છે વિડીયોગ્રાફિક, એટલે ચાલુ તો વિડીયોમાં બી બતાવે છે. તો આપણે અહીંથી સીધા જશું તો કૂવો જોશું, પછી જે ફાયરિંગ કરતી જગ્યા જોશું, અને એમથી એમ આપણે પેલા ગેટે આપણે બહાર નીકળી જશું. વધુ વિગતો તો લોકો ભણેલા બધો ખ્યાલ જ છે અંગ્રેજી લડાઈ વખત તો, એટલે આ એ જગા છે. બરાબર, ચલો. वहाँ पे हमने थिएटर में जो देखा, जो जलियांवाला बाग हत्याकांड के बारे में जो थिएटर में दिखा रहे थे, तो यहाँ पे ब्रिटिश शासन के वक्त का जो नज़ारा था वो इधर दिखाया गया है, गैलरी के रूप में आप देख सकते हैं. ये वीडियो के फॉर्मेट में भी आप देख रहे हो. मिसाल देख रहे हैं आप. जलियांवाला बाग हत्याकांड के परिसर में एक गैलरी है. गैलरी को आप देख सकते हैं. भारत की झांकी यहाँ पर दिखाई गई है. भारत के अलग अलग हिस्सों का यहाँ पे, भारत के अलग अलग हिस्सों का जो फोटो गैलरीज है ये यहाँ पे लगी हुई है, आप सब देख रहे हैं. કે તમે એ વખતે પરિસ્થિતિ શું બની છે એ તો ખરેખર વર્ણન નહીં થાય એવું. એક મિમિક્રી, એક ફિલ્મ એ બની છે એના પર, એટલે તમે નવરાજ જોજો. એની ઘટના જે બની હતી ને એના આખા ફિલ્મ 2-3 બનેલી છે. તો એ ફિલ્મોમાં તમે જોશો તો તમારા આમ રૂંગો આવશે, નાના નાના 1-2-3 ઘણો 4-5 બનેલો છે, તો એ બી જોઈ શકો છો. અને અમૃતસરમાં આમ જોવા જઈએ ને તો 3 પોઈન્ટો છે મેન. એક તો અમૃતસરથી 50 કિલોમીટર દૂર આવેલું વાઘા બોર્ડર, એક આપ જઈને આવ્યા, અને બીજું ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ. બીજા 2-4 છે નાના નાના પોઈન્ટ. અહીંયા લંગર બી ચાલતું હોય છે, હજારો માણસો ફ્રી ઓફ જમતા હોય છે, એટલે એ બી એક સારું એવું અહીંયા પેલું છે. અને કદાચ કોઈ ના જેવું હોય જલિયાવાલા ગોલ્ડન ટેમ્પલ્સમાં, તો તેની તાજીબ એટલે આપણે જે જગાએ જઈએ છીએ એને જાળવવી જરૂરી છે. સાથે આપણે ગુટકા ના લઈ જઈએ, માથે રૂમાલ રાખીને જવું જોઈએ. જોની જે પ્રશાસનની જે હોય હુકુમત એ પ્રમાણે આપણે તેનો ફોલો કરવો જોઈએ. કદાચ કોઈ ના જેવું હોય તો જવું, તો સાથે બધા સામાન ના લઈ જતા, અને માથે રૂમાલ રાખીને જ જવું જોઈએ. બરાબર. આ રીતે જે પછી આપણે છે ને આ મેન જે સ્તંભ છે ને, તો ફોટોગ્રાફી કરવી તો કરી લો, ફોટા પાડવા યાદમાં તો પાડી લો. અને હું તો બેસું છું, પણ તોથી એક આપણે બીજો પોઈન્ટ છે જે જોઈને આપણે બહાર નીકળશું. તો હું તો બેસું છું, તો ફોટોગ્રાફી વચ્ચે કરતા હોય બધા જે કરવી હોય. આજ ખુલ્લીને આપણે જઈએ છીએ, એ ખુલ્લી હોય ને આપણે રૂમ 9 વાગી ગયા છે, તો આપણે એ બી જોતા જઈએ છીએ.